હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન આપણે ટૂંકા પ્રશ્ન જોવાના છે. આપણે જોઈએ એમાં પહેલો પ્રશ્ન, ભારતમાં નકશા બનાવતી મુખ્ય કેટલી સંસ્થાઓ છે? 3, 4, 5 કે 2? જવાબ જોઈશું આપણે. તો એની અંદર આવશે 3. આગળનો ક્વેશ્ચન જોઈએ. નકશામાં ઉત્તર રૂઢ સંજ્ઞા કોના માટે વપરાય છે? રાજ્યની સીમા માટે, આંતરરાષ્ટ્રીય સરહદ માટે, જિલ્લાની સીમા માટે કે નકશાની ઉત્તર દિશા દર્શાવવા માટે? આપણે જોઈશું કે આ રૂઢ સંજ્ઞા છે એ કોના માટે વપરાય છે નકશાની અંદર. બધાને ખબર જ છે, ભાઈ સમજાવેલું છે. નકશાની ઉત્તર દિશાનું ચિહ્ન છે. આ જે ચિહ્ન આપણે દર્શાવીએ છીએ નકશાની ઉત્તર દિશા દર્શાવે છે. આપણે આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. આપેલ પૈકી કયા પ્રકારના નકશામાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા સરહદોની માહિતી દર્શાવવામાં આવે છે? એ ઓપ્શન છે ઐતિહાસિક, બી ઓપ્શન છે સાંસ્કૃતિક, સી ઓપ્શન છે રાજકીય અને ડી ઓપ્શન છે ઔદ્યોગિક. જવાબ આપણે જોઈશું. તો એની અંદર આવશે રાજકીય. આગળનો ક્વેશ્ચન જોઈશું. નકશામાં પીઓ રૂઢ સંજ્ઞા કોના માટે વપરાય છે? એ ઓપ્શન છે રેલમાર્ગ, બી ઓપ્શન છે સર્કિટ હાઉસ, સી ઓપ્શન છે દીવાદાંડી, ડી ઓપ્શન છે પોસ્ટ ઓફિસ. આપણે જવાબ જોઈએ. તો એની અંદર આવશે પોસ્ટ ઓફિસ. આગળનો ક્વેશ્ચન જોઈશું. આપેલ પૈકી કઈ વિગતો નકશા પોથીમાં દર્શાવેલી હોતી નથી? સાંસ્કૃતિક, પ્રાકૃતિક, રાજકીય કે સામાજિક? તો એની અંદર જવાબ કયો આવશે? તો ભાઈ સામાજિક વસ્તુ ના દર્શાવેલી હોય નકશાની અંદર. સાંસ્કૃતિક નકશો પણ છે, પ્રાકૃતિક નકશો પણ છે અને રાજકીય નકશો પણ છે. આ નકશાના પ્રકાર આપણે આપેલા છે, બરાબર? એટલે આપણે સામાજિક વસ્તુ નકશામાં દર્શાવતા નથી, એટલે જવાબ આવશે આપણો સામાજિક. આગળનો ક્વેશ્ચન જોઈશું. નકશામાં પીએસ રૂઢ સંજ્ઞા કોના માટે વપરાય છે? શહેર માટે, જંગલો માટે, પોસ્ટ ઓફિસ માટે કે પોલીસ સ્ટેશન માટે? જવાબ આપણે જોઈશું. જવાબની અંદર પોલીસ સ્ટેશન માટે પીએસ વપરાય છે, બરાબર? આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને કયા નકશા કહે છે? તો એની અંદર આવશે ઐતિહાસિક નકશા, ઔદ્યોગિક નકશા, રાજકીય નકશા, સાંસ્કૃતિક નકશા, બરાબર? જવાબ આપણે જોઈશું. તો સાંસ્કૃતિક નકશા આવશે. આગળનો ક્વેશ્ચન. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? એ ઓપ્શન છે 68.7 થી 97.25, બી ઓપ્શન છે 9 સેન્ટીગ્રેડ બાય 5 થી 27 સેન્ટીગ્રેડ 5, 8 સેન્ટીગ્રેડ 4 થી 37 6 સેન્ટીગ્રેડ 4 થી 35 6, બરાબર? જવાબ જોઈશું આપણે. તો 68 ને 7 અને 97 ને 25 આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. નકશામાં આંતરરાષ્ટ્રીય સરહદ માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન કે ડી ઓપ્શન? તો આપણે ખબર છે કે બી ઓપ્શનમાં આડી બ્લેક લાઈન, પછી વ્હાઈટ, પછી 2 ટપકા, પછી વ્હાઈટ બ્લેક, એ રીતની રૂઢ સંજ્ઞા વપરાય છે આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવવા માટે નકશાની અંદર, બરાબર? મેડી મુંડી મૂળ કઈ ભાષાનો શબ્દ છે? હિન્દી, અંગ્રેજી,
વસ્તી, રાજ્યનો નકશો અને પરિવહનના નકશા કયા પ્રકારના નકશાના ઉદાહરણ છે? એ ઓપ્શન છે સાંસ્કૃતિક નકશા, હવામાન કે આબોહવાના નકશા. સી ઓપ્શન છે ભૂપૃષ્ઠના નકશા. ડી ઓપ્શન છે ખગોળીય નકશા. જવાબ આપણે જોઈએ તો એની અંદર આવશે સાંસ્કૃતિક નકશા. આગળનો પ્રશ્ન જોઈશું. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કયા શહેરમાં આવેલી છે? હૈદરાબાદ, દહેરાદૂન, દિલ્હી કે કોલકાતા? જવાબ જોઈશું તો કોલકાતાની અંદર આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈશું. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર એ તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહે છે? એ ઓપ્શન છે દિશા સૂચન, બી ઓપ્શન છે રૂઢ સંજ્ઞા, સી ઓપ્શન છે સમયરેખા અને ડી ઓપ્શન છે પ્રમાણમાપ. જવાબ જોઈએ આપણે તો એની અંદર આવશે પ્રમાણમાપ. હેતુ આધારે તૈયાર થતા નકશાને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? એ ઓપ્શન છે 4, બી છે 5, સી છે 2 અને ડી છે 3. જવાબ આપણે જોઈએ તો 2 આવશે. આગળનો ક્વેશ્ચન જોઈશું. નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? એ ઓપ્શન છે 3, બી ઓપ્શન છે 5, સી ઓપ્શન છે 2 અને ડી ઓપ્શન છે 4. જવાબ આવશે 4. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેન્ટીમીટર જેમ ખાલી જગ્યા કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. એ ઓપ્શન છે 40, બી ઓપ્શન છે 50, સી ઓપ્શન છે 20 અને ડી ઓપ્શન છે 30. તો એનો જવાબ આવશે 50. આગળનો આપણે પ્રશ્ન જોઈશું. નકશામાં જિલ્લાની સીમા માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ, બી, સી કે ડી? તો ડી માં જે આપણને લીટી કરેલી આપેલી છે નોર્મલ તૂટક લીટી એ આપણે જિલ્લાની સીમા દર્શાવવા માટેની રૂઢ સંજ્ઞા છે. આગળનો ક્વેશ્ચન જોઈશું. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા નકશા કહે છે? એ ઓપ્શન છે ભૂપૃષ્ઠના નકશા, બી ઓપ્શન છે હવામાનના નકશા, સી ઓપ્શન છે સાંસ્કૃતિક નકશા, ડી ઓપ્શન છે પ્રાકૃતિક નકશા. જવાબ જોઈશું આપણે તો એની અંદર આવશે પ્રાકૃતિક નકશા. આગળનો ક્વેશ્ચન. ભારતમાં કયા શહેરને નેશનલ કેપિટલ ટેરિટરી તરીકે નો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે? એ ઓપ્શન છે કોલકાતાને, બી ઓપ્શન છે ગાંધીનગરને, સી ઓપ્શન છે હૈદરાબાદને, ડી ઓપ્શન છે દિલ્હી. જવાબ જોઈશું તો દિલ્હી આવશે. ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલું છે? ઉત્તર, પૂર્વ, દક્ષિણ કે પશ્ચિમ? જોઈશું આપણે જવાબ. તેની અંદર આવશે દક્ષિણ. મધ્યવર્તી દિશાઓ કેટલી છે? 4, 3, 6 કે 5?
પ્રાચીન સાનું છે, પેટ્રોલ પંપનું, હોસ્પિટલનું, નો હોર્ન વગાડવાનું, શાળાનું. તો એની અંદર આવશે પેટ્રોલ પંપનું. આગળ જોઈએ, આપેલ પૈકી કયા નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરેનો સમાવેશ થાય છે? એ ઓપ્શન છે હવામાન કે આબોહવાના, બી ઓપ્શન છે સાંસ્કૃતિક, સી ઓપ્શન છે ભૂપૃષ્ઠ, ડી ઓપ્શન છે ખગોળીય. એની અંદર આવશે ભૂપૃષ્ઠ. આગળનો ક્વેશ્ચન, એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને વિવિધ નકશાઓ કયા નકશાઓનો પ્રકાર છે? એ ઓપ્શન છે ઔદ્યોગિક નકશા, બી ઓપ્શન છે રાજકીય નકશા, સી ઓપ્શન છે નાના માપના નકશા અને ડી ઓપ્શન છે ખગોળીય નકશા. જવાબ જોઈએ આપણે, તો એની અંદર આવશે નાના માપના નકશા. ભારતની કઈ દિશાએ હિંદ મહાસાગર આવેલો છે? પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર? જવાબ જોઈએ, તો એની અંદર આવશે દક્ષિણ. ભારતની કઈ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે? એ ઓપ્શન છે પશ્ચિમ, બી ઓપ્શન છે દક્ષિણ, સી ઓપ્શન છે પૂર્વ અને ડી ઓપ્શન છે ઉત્તર. તેની અંદર આવશે પૂર્વ. આગળનો ક્વેશ્ચન છે, આપેલ પૈકી કયા પ્રકારના નકશામાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવવામાં આવે છે? ઐતિહાસિક, બી ઔદ્યોગિક, સી સાંસ્કૃતિક અને ડી રાજકીય. તેની અંદર આવશે જવાબ ઐતિહાસિક. આગળનો ક્વેશ્ચન જોઈશું, નકશામાં નદી માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ, બી, સી કે ડી? તો એ આવશે, બરાબર. આગળ આપણે જોઈએ, નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ, બી, સી કે ડી? જવાબ જોઈશું આપણે, તો પીટીઓ ની જે સંજ્ઞા છે એ નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ ની રૂઢ સંજ્ઞાઓ તરીકે વપરાય છે. આગળ આપણે જોઈએ પ્રશ્ન, રંગીન નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કયા રંગનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઓપ્શન લીલો, બી ઓપ્શન કથ્થઈ કે બદામી, સી ઓપ્શન કાળા, ડી ઓપ્શન વાદળી? જવાબ જોઈશું આપણે, તો કથ્થઈ કે બદામી આવશે. આગળનો ક્વેશ્ચન જોઈશું, નકશામાં દેશની રાજધાની માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન કે ડી ઓપ્શન? જવાબ જોઈએ, તો એ ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોઈશું, સાંસ્કૃતિક નકશામાં કેટલા પ્રકારના નકશાઓનો સમાવેશ થાય છે? 4, 3, 5 કે 2? જવાબ જોઈએ, તો 3 નકશા છે.
છે. સાંસ્કૃતિક નકશામાં આપણે પ્રકાર જોઈએ તો ભાઈ 3 પ્રકારના નકશા આપણે જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈશું. તાલુકા, શહેર અને ગામ વગેરે કયા પ્રકારના નકશાના ઉદાહરણ છે? એ ઓપ્શન છે ખગોળીય નકશાના, ડી ઓપ્શન છે મોટા માપના નકશાના, ડી ઓપ્શન છે ઔદ્યોગિકી નકશાના, ડી ઓપ્શન છે રાજકીય નકશાના. આપણે જવાબ જોઈશું. તો તાલુકા, શહેર અને ગામ વગેરે પ્રકારના નકશાના ઉદાહરણની અંદર એ બધા જ નકશાઓ કેવા છે? મોટા માપના નકશા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. કોઈ પણ તાલુકાનો નકશો આપણે ડ્રો કરવો હોય તો તાલુકાની અંદર કેટલા ગામડા આવેલા છે એ દર્શાવવાનું હોય. શહેરનો હોય તો શહેરની અંદર ભાઈ તાલુકા કેટલા છે, તાલુકાની અંદર ગામડા કેટલા છે એ બધી દર્શાવવાનું હોય એટલે એ મોટા માપના નકશા તરીકે ઓળખીએ છીએ. ગામ હોય તો ગામની અંદર વિસ્તાર હોય. બરાબર. અલગ અલગ વિસ્તાર દર્શાવવો પડે છે તો એ મોટા માપના નકશાની અંદર આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈશું. ભારતની પશ્ચિમ દિશાએ ખાલી જગ્યા આવેલો છે. બંગાળનો ઉપસાગર, અરબ સાગર, હિમાલયની પર્વતમાળા કે હિંદ મહાસાગર? આપણે જોઈએ તો અરબ સાગર છે. ભારતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. આગળ ક્વેશ્ચન જોઈશું. માપ આધારે નકશાના કેટલા પ્રકાર પડે છે? 5, 3, 4 કે 2? જવાબ જોઈએ. તો 2 પ્રકાર પડે છે માપ આધારિત નકશાના. ખાલી જગ્યા મદદથી દેશ કે વિશ્વના કોઈ પણ સ્થળે પહોંચી શકાય છે. એ ઓપ્શન છે જીપીએસસી, બી ઓપ્શન છે જીએસપી, ડી ઓપ્શન છે યુપીએસસી અને ડી ઓપ્શન છે એસજીપી. આપણે જવાબ જોઈએ. શું જવાબ આવે છે? તો જીપીએસસી આવશે. આગળનો ક્વેશ્ચન જોઈશું. આપેલ પૈકી ઔદ્યોગિક કયા પ્રકારના નકશામાં ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી દર્શાવવામાં આવે છે? એ ઓપ્શન છે ઔદ્યોગિકી, બી ઓપ્શન છે ઐતિહાસિકી, સી ઓપ્શન છે રાજકીય અને ડી ઓપ્શન છે સાંસ્કૃતિક. આપણે જવાબ જોઈશું. એની અંદર એ ઓપ્શન આવશે ઔદ્યોગિકી. જુદા જુદા ખંડ કે દેશના નકશાને કયા પ્રકારના નકશા કહે છે? એ ઓપ્શન છે ઔદ્યોગિકી, બી ઓપ્શન છે નાના માપના, સી ઓપ્શન છે મોટા માપના અને ડી ઓપ્શન છે રાજકીય. આપણે જવાબ જોઈએ. તો એની અંદર આવશે નાના માપના નકશા. બરાબર. જવાબ. આગળનો ક્વેશ્ચન જોઈશું. નકશામાં દીવાદાંડી માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? એ, બી, સી કે ડી? જવાબ જોઈએ. તો એ આવશે. એ દીવાદાંડી માટેની રૂઢ સંજ્ઞા છે. આપણો છેલ્લો પ્રશ્ન. આપેલ પૈકી કયા પ્રકારના નકશામાં વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું
દર્શાવવામાં આવે છે? એ ઓપ્શન છે સાંસ્કૃતિક, બી ઓપ્શન છે પ્રાકૃતિક, સી ઓપ્શન છે ભૂપૃષ્ઠ અને ડી ઓપ્શન છે હવામાન. આપણે જવાબ જોઈએ તો એની અંદર આવશે પ્રાકૃતિક. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટૂંકા પ્રશ્ન જોયા. હવે આગળના વિડિયોની અંદર આગળની માહિતી જોઈશું. બરાબર, આ જ રીતે તમે ઘરે પણ ટૂંકા પ્રશ્ન બનાવીને તમારી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો, એટલે આપણે લખવાની પ્રેક્ટિસ સરસ રહે, સારી રહે. બરાબર, તો અહીંયા સુધી રાખીશું આ વિડિયોની અંદર. આગળની માહિતી આપણે આગળના વિડિયોમાં જોઈશું. નમસ્તે.